પછી તો બોલાવી રામદેવે ફૂલ બાકાજી ગયો ધબડા છટી ધૂળ ઉડાડી દીધી રામદેવે। જય શ્રી રામ મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો સવારમાં જો આપણે બેસી ગયા નાસ્તો કરવા, દૂધ અને ભાખરી અને ટોસ્ટ નાસ્તો કરવા બેસી ગયા હતા સવારમાં। અને પછી અહીંયાથી જવાનું તો આપણે લગ્નમાં, એટલે પહોંચી ગયા રસોડા બાજુ આંટો મારવા હતા। તો તુલસી અમારો વગર રોટલીએ શાકના ડૂસા કાઢતો હતો। પછી થોડીક મજાક મસ્તી કરી ત્યાંથી આપણે કીધા હાલો થોડોક રાઉન્ડ મારી। તા અમારા વિનુ કાકા તેલનો ડબ્બો લઈને આવતા હતા, કારણ કે રસોડિયા હતા વિનુ કાકા। અને તા આવી ગયો અમારો રાયદ્રાનો જમાઈ। રાયદ્રાનો જમાઈ શર્માય બહુ, એટલે કેમેરાથી થોડોક ભાગે છેટો। કોઈ રાયદ્રાના હોય તો એક કમેન્ટ કરી નાખજો। ને આ બાજુ વરાજો આંટો મારવા આવી ગયો તો રસોડા બાજુ કેવી તૈયારી છે, બધા આંટા મારતા હતા। અને પછી અહીંયાથી આપણે ઘરે આવી ગયા હતા, અને ઘરેથી પછી જમણવાર ચાલુ થયો, એટલે આપણે પહોંચી ગયા પાછા જમણવાર બાજુ। તા તો સામે કેશભાઈ અમારે હે ને પાણીનું વિતરણ કરતા હતા, જો સામે ઊભા હે કેશભાઈ। અને પછી આપણે જમણવારમાં આંટો માર્યો, તા અમારા રામભાઈ આવી ગયા હતા, અમારા રામભા કાંજિયા અમારા ભાઈઓ। પછી બે ભાઈ હે ને પહોંચી ગયા જમવા, કીધું હાલો આપણે બે જઈ જમવા, એટલે બે ગયા બે ભાઈ અમે જમવા। તા સામે અમારા હતા વિલા કાકા, ને ઓલી બાજુ અમારા કેશાભાઈ હે ને 10 જાંબુ લઈને બેઠા હતા જમવા લગભગ। શાબાશ બેટા, પછી ત્યાંથી જમી બમીને આપણે બહાર નીકળ્યા હતા। આવી ગયા અમારા હનીભાઈ હજી મોડા બપોરે દેખાણા અમારા હનીભાઈ સામે વિલા કાકા ઊભા છે। અને અહીંયાથી પછી આપણે છે ને સીધા જ આવી ગયા ઘરે, કારણ કે પછી હતું બીજું એક મામેરું, એટલે જો મામેરાવાળા ફૂલ બગડા છટી બોલાવે છે, એટલે આપણે ઘડીક વહી ગયા મામેરામાં। મામેરાવાળા હતા અમારા દીઘડિયાના, એટલે આપણે વહી ગયા પછી મામેરા ડીજે રમતા હતા અહીંયા કણ વહી ગયા અમારા વિજય વિઠલાપુરા આવ્યા હતા ગાડી લઈને, એટલે બંને ભાઈ અહીંયા ઘડીક થોડીક વાર ઊભા રહ્યા। અને પછી છે ને રામદેવે અમારે જી બગડા છટી બોલાવી છે રંબામાં, જો રામદેવ ભૂકા બોલાવી નાખ્યા ભલગામડાની બજારમાં। રામદેવ અમારે બહેણી કિંગ છે, પછી રામદેવે ઘડીક રમ્યો, આપણે જોયું ઘડીક વાર। પછી અહીંયાથી સીધું જ પછી આપણે મામેરું થઈ ગયું હાલતું ઘર બાજુ, એટલે આપણે ગાડીમાં બેસી ગયા વિજયને બંને ભાઈ જો ગાડી આવો જાય સીધી ઘર બાજુ, ત્યાંથી જઈને મામેરું વધાવશે। ને આજનો બ્લોગ કંઈક આવો હતો, બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો।